હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે ધોરણ 4ની ભાગ 2ની સ્વાધ્યાય પોથીમાં પર્યાવરણનો ત્રીજો પાઠ જોવાનો છે, નંદુ સાથે એક દિવસ. પહેલાંનો જવાબ છે બી, ત્યાર 5 છે ડી, ત્યારબાદ છે ડી, ત્યાર પછી છે એ, પાંચમાનો જવાબ છે સી અને છઠ્ઠાનો જવાબ છે ડી. પ્રશ્નોના જવાબ આપો. સવારી કરી શકાય તેવા પ્રાણીઓના નામ અને તેની નીચે જે જૂથમાં કે ટોળામાં રહેતા હોય તેવા પ્રાણીઓના નામ, જે આ પ્રમાણે છે. ત્યાર પછી પાળી શકાય તેવા પ્રાણીના નામ લખવાના છે. ગાય, ભેંસ, કૂતરો, બિલાડો, બળદ, ગધેડું, ઘોડો અને સસલું. અલગ પડતા હોય તે શબ્દ પર રાઉન્ડ કરવાનો છે. ત્યાર પછી પ્રશ્ન 4 ખોટો શબ્દ છેકી નાખો. પહેલો તરવું, ત્યાર પછી જંગલમાં અને ગામમાં, 6 થી 8 કલાક, પાણી, વાછરડું, સમૂહ અને ગરમી. ત્યાર પછી વર્ગીકરણ કરો. સવારી કરી શકાય તેવા પ્રાણીઓ અને સવારી કરી ન શકાય તેવા પ્રાણીઓ. ઘોડો, બળદ, હાથી, ઊંટ, ગધેડો અને સામે સવારી ન કરી શકાય તેવા પ્રાણીઓના નામ લખેલા છે. ટૂંકમાં જવાબ લખો. ભાર ખેંચતા પ્રાણીઓ કયા કયા છે? વજન ઉચકતા પ્રાણીઓ કયા કયા છે? કાદવમાં કયા કયા પ્રાણીઓને વધુ ગમે છે? અને કયા પ્રાણીઓ ઝાડની ડાળીઓ અને પાંદડા ખાય છે? ત્યાર પછી પ્રશ્ન 7 છે કોને શું કહેવાય? માતાની બહેનને શું કહેવાય? તો કે માસી. ત્યાર પછી છે નાની, ફોઈ, કાકા, દાદા, બહેન, ભાઈ. ત્યાર પછી જોડકા જોડવાના છે. પહેલાનો જવાબ છે એફ તબેલો, બીજાનો જવાબ છે એ દર, ત્યાર પછી છે સી, બી, એચ, ડી, ઈ અને જી. ચિંધાડવું એટલે શું? હાથીના અવાજને ચિંધાડવું કહે છે. હાથીના અવાજને ચીંગાડવું કહે છે. તમને ટોળામાં રહેવું ગમશે કે એકલા? તેનો જવાબ જાતે પણ લખી શકો છો. સાથે રહેવાના કયા કયા ફાયદાઓ છે? તો કે સારી બાબતો આપણને શીખવા મળે છે અને કાર્ય ઝડપથી અને સારું થાય છે. ત્યાર પછી તમને ગમતા પ્રાણીનું ચિત્ર અહીં દોરવાનું છે.